ઘણા બધા લોકોને જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય, વજન લાગતો હોય. હકીકતમાં એ એસિડિટી નથી પણ એસિડ રિફ્લક્સ છે, એસિડ ઉપર ચડતો હોય. એને માટે લોકો જાત જાતની દવાઓ લેતા હોય છે, ઘણા બધા ફેરફાર કરે. પણ એક કોમન વસ્તુ જે ભૂલી જતા હોય છે તે ડાયટ, એટલે કે ખોરાક અને ઊંઘ. આપણે સમજીએ ઊંઘથી શું ફરક પડે. તો આના પર બી ઘણા બધા રિસર્ચ થયા છે. લોકોએ ડૉક્ટરો એવી ટ્રાય કરી કે ચલો આપણે ઊંઘની દવા આપીને જોઈએ કે ઊંઘની દવા આપવાથી જો ઊંઘ સારી આવે તો શું ફરક પડે. તો સારી ક્વોલિટીની અને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાથી એસિડ રિફ્લક્સના સિમ્ટમ્સમાં ઘણી રાહત થાય. એટલે જો તમને પ્રોબ્લેમ હોય તો સાંજે વહેલા સૂઈ જવાનું અને રોજે 7 થી 8 કલાકની પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાની. ઊંઘની ક્વોલિટી સારી હોવી જોઈએ, એટલા માટે સૂતા પહેલાં મોબાઈલ કે સ્ક્રીનનો ઉપયોગ નહીં કરવાનો. જો ઊંઘની ક્વોલિટી સારી હશે તો પણ તમને રિફ્લક્સના પ્રોબ્લેમ ઘણા ઓછા થશે.